નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયોમાં ધોરણ 6 નું ગ્રામર જે છે તેનું સંપૂર્ણ યુનિટ નંબર 1 નું સોલ્યુશન કરવાનું છે. તો યુનિટ નંબર 1 નું શું છે? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એનું સંપૂર્ણ એનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું મિત્રો. તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહો. બરાબર, સાદો વર્તમાનકાળ છે જે આપણે સત્ર 2 ની અંદર છે. તમારે ગ્રામરનો ભાગ 2 આવેલો હશે. આ ગ્રામરનો જે નવનીતનો છે કે બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર અને ગ્રામર એન્ડ કોમ્પિટિશન, બરોબર, કમ્પેરિઝન્સ દ્વિતીય સત્ર, તો ધોરણ 6 નું એનું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોવાના છે. તો ચાલો એક્સરસાઇઝ જોઈએ. બરોબર, તેમાં કૌંસમાં આપેલા ક્રિયાપદ સાદા વર્તમાનકાળના રૂપોની ખાલી જગ્યા પૂરવાની છે. તો કૌંસમાં આપણને રૂપો આપી દીધા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો એનું સોલ્યુશન જોઈએ. તો સરલા ખાલી જગ્યા, તો એમાં મેક્સ આવશે. ટી ઇન ધ મોર્નિંગ, સરલા છે, નામ સાથે એસ લાગે, બરાબર. ચાલો બીજું, ધ ચિલ્ડ્રન, તો એમાં આવશે રાઈટ, એમાં એસ નહીં લાગે. ઇન ધ ધીયર બુક્સ, બરાબર. અમિત એન્ડ સુજન, તો એમાં બે બહુવચન છે એટલા માટે પ્લેનું પ્લે જ રહેશે. ચાલો ચોથું છે ધ કાઉ, તો એમાં આવશે gives us milk. મિતાલી, તો એમાં આવશે lives in રાજકોટ. વી સ્ટડી ઇન ધ ઇવનિંગ, તો સ્ટડી નું સ્ટડીઝ રહેશે મિત્રો. મિસ્ટર વ્યાસ છે, એમાં ટીચ નું ટીચીસ થઈ જશે, એસ લાગશે, એમાં ઈ એસ લાગશે, બરાબર, સી છે એટલે. આઠમું છે મોહન, તો એમાં કેચ નું, બરાબર, કેચીસ થશે કારણ કે સી છે એટલે ઈએસ લાગશે. નવમું જોઈએ મિત્રો, તો રીચા એન્ડ ઉમંગ છે, તો ડેકોરેટ, બરાબર, એ એમ નામ રહેશે, બહુવચન છે એટલે, તો આનું આજ મૂકી દેવાનું છે. 10મું છે ધ મંકી, બરાબર, તો એમાં આવશે જમ્પ્સ ઓન ધ રૂફ, તો જમ્પ્સ આપણે અહીંયા લખવાનું છે કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે. 11મું જોઈએ તો વી સીટ અંડર ધ બનિયન ટ્રી, તો સીટ નું સીટ મૂકવાનું છે. 12માં વાક્યની અંદર જોઈએ તો આઈ ગો ટુ માર્કેટ એવરી ડે, તો ગો નું ગો જ રાખશું, આઈ સાથે આપણે ક્રિયાપદને એસ લગાડતા નથી. નીતિન, તેમાં આવશે વોચિસ ધ ટીવી સમટાઈમ, તો વોચ છે તો એમાં વોચિસ લખીશું. યતિન છે એમાં પણ લાઈક નું લાઈક્સ કરીશું. પછી 15મું જે ખાલી જગ્યા છે કે ધે, તો એની અંદર સાઉટ આપેલું છે, તો સાઉટ નું સાઉટ જ રાખશું કારણ કે ધે બહુવચન છે એટલે એમાં કોઈ પણ પ્રકારનું ચેન્જ ન કરી શકાય. 16મું છે ફાધર, એમાં રીડ્સ આપેલું છે, રીડ્સ ન્યૂઝપેપર એવરી ડે, તો એમાં રીડ્સ એસ લાગશે કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે. રામજીભાઈ છે, એમાં ડ્રાઈવ્સ આવશે કારણ કે નામ છે તો એસ લાગશે, બરાબર. 18 છે કે પોસ્ટમેન, તો એની સાથે પણ લાગશે એટલે ડિલિવર નું ડિલિવર્સ થશે, એસ લગાડવાનો છે. 19મો ધ બોયઝ, એની અંદર તમારે ક્લીન જ આવશે, એમાં એસ નથી લગાડવાનો. ધ રૂમ એવરી ડે, બરાબર, તો ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે બહુવચન પોતે વાક્ય છે. હંસાબેન છે, એમાં વોશિસ આવશે. ધ ક્લોથ્સ, અને 21મો ધ સ્ટુડન્ટ્સ, તો એમાં આવશે વિઝિટ ધ લાઇબ્રેરી એવરી આફ્ટરનૂન, બરાબર. 22મો છે મનુભાઈ, તેમાં આવશે રિંગ્સ, બરાબર, ધ બેલ, અને મધર્સ, તેમાં આવશે કુક્સ ફૂડ એવરી ડે. 24મું છે ધ ગ્રાન્ડ મધર, તો એમાં આવશે, બરાબર, સિંગ્સ ભજન્સ એવરી મોર્નિંગ. ત્યારબાદ 25મી ખાલી જગ્યા છે મેહુલ, તેમાં આવશે થ્રોસ, એસ લગાડવાનો છે. 26મું છે રોહન, તેમાં આવશે એસ, એમાં પણ કમનું કમ્સ લગાડવાનું છે, એસ લગાડી દેવાનું છે, બાકી કઈ કરવાનું નથી. હોમ લેટ એવરી ડે. 27મો મનુ, તેમાં તમારે લખવાનું છે, મનુ આપેલું છે એટલે એસ લગાડવો પડશે એટલે ક્લાઇમ્બ થઈ જશે, બરાબર. મેંગો ટ્રે. 28મું છે મુરલી, તેમાં આવશે ફ્લાય નું ફ્લાઇઝ, યાદ રાખજો કે વાય છે તો વાય ને દૂર કરી આઈ ઈ એસ લગાડવાનું છે, આઈ ઈ એસ, કાઇટ્સ એવરી ઇવનિંગ. 29મું મધર લાઇક્સ યુઝ ટુ ધ માર્કેટ એવરી મોર્નિંગ, તો ટેક નું જે છે, બરાબર, એનું ટેક્સ થશે, ખાસ ધ્યાન રાખવાનું છે. અને 30મું ધ ગાર્ડનર, તેની અંદર લખવાનું વોટર્સ ટુ પ્લાન્ટ એવરી ડે, તો વોટર છે એનું વોટર્સ એસ લગાડવાનું છે, ક્રિયાપદ છે માટે, બરાબર મિત્રો. તો આ હતું આપણે યુનિટ 1 નું
ગ્રામર અને કમ્પેરિઝનનું ભાષણ ગ્રામર અને કમ્પેરિઝનની બધી જ ટોટલી એક્સરસાઇઝ બરાબર. તો યુનિટ નંબર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એનું આપણે સોલ્યુશન જોયું. હવે યુનિટ એટલે કે ચેપ્ટર નંબર 2 નું એની અહીંયા વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો.